વાસ્તવિક સુખ વિરાગમાં છે, માટે જંજાલ મોહિનીથી આજે અભ્યંતર મોહિની વધારીશ નહીં. કૃપાલદેવે કહ્યું, વાસ્તવિક સુખ માત્ર વિરાગમાં છે, વૈરાગ્ય ભાવમાં, વિતરાગતામાં છે. વિતરાગતામાં ખરી શાંતિ છે, ત્યાગમાં શૌર્ય છે, સુરવીરતા છે, અને વૈરાગ્યમાં નિર્ભયતા છે. પણ રાગ તો આગ જેવો છે. એટલે વાસ્તવિક સુખ માત્ર વિરાગમાં છે. વિરાગ એટલે વિતરાગતામાં, વાસ્તવિક સુખ આત્માનું. માટે જંજાલ મોહિનીથી આજે અભ્યંતર મોહિની વધારીશ નહીં. જંજાલ મોહિની, સ્ત્રી, પરિગ્રહ, સગાવાલા, આ બધા ઉપાધિને ગ્રહણ કરીને હવે અંતરંગ મોહને વધારીશ નહીં. એટલે જે મળ્યા છે એમાં આસક્તિ કરી અને અંદરનો મોહ વધારીશ નહીં. વિવેચનો કે છે, કેમ કે આ બધા ભોગ આદિ બધા મો ભય ભય ને ભય જ રહેલો છે. ને આ વાત 12 ભાવનામાં કૃપાલદેવે ભર્તુહરિની ગાથા આપીને કર્યું છે. એ જ્યાં લે છે બ્રહ્મચારી કે છે, ભોગે રોગ ભયા કુલે ચ્યુતિ ભયા વિત્તેન્દ્ર પાલાદ ભયમ માને દિન્ય ભયમ બલે રિપુ ભયા રૂપે તરુણ્યા ભયમ શાસ્ત્રે વાદ ભયમ ગુણે ખલ ભયમ કાયે કૃતાંદાદ ભયમ સર્વં વસ્તુ ભયાન્વિતમ ભુવિદૃણામ વૈરાગ્યમેવા ભયમ સર્વં વસ્તુ ભયાન્વિતમ ભુવિદૃણામ વૈરાગ્યમેવા ભયમ. ભર્તુહરિ વૈરાગ શતકમાં છે ભર્તુહરિનું. ત્યાં કૃપાલદેવ મૂકી એ જ અહીંયા લીધી છે. હવે અર્થ કૃપાલદેવ કર્યો એ જ. ભોગમાં રોગનો ભય છે, ભોગે રોગ ભયમ, કુલે ચ્યુતિ ભયમ, ઉચ્ચ કુલવાળાને એ કુલથી પડવાનો ભય છે, કઈ કલંક લાગે નહીં. કુલવંતને કલંક લાગવાનો ભય છે. લક્ષ્મીમાં રાજાનો ભય છે, માનમાં દીનતાનો ભય છે, કોઈ અપમાન કરી જાય તો પોતાને મોટો માનતો હોય. બળમાં શત્રુનો ભય છે, મારા કરતો કોઈ વિશેષ બળવાન આવી જાય તો. રૂપવતી સ્ત્રીને ભય છે. શાસ્ત્રમાં વાદનો ભય છે, ગુણમાં ખળનો એટલે દુષ્ટનો ભય છે, અને કાયા પર કાળનો ભય છે. એમ સર્વ વસ્તુ જગતમાં ભયવાળી છે, માત્ર એક વૈરાગ્ય જ અભય છે. વૈરાગનો કોઈ ભય નથી. અહીંયા એક એક વાતના ખુલાસા કરે છે. ભોગે રોગ ભયમ, ભોગમાં રોગનો ભય એટલે જે વસ્તુ વિશેષ ભોગવાય તેથી શરીર ક્ષીણ થાય છે. ભર્તુહરિએ કહ્યું, જે વસ્તુઓ પર ભયની છાયા પ્રદર્શિત કરી તે વસ્તુ સંસારમાં મુખ્ય સુખરૂપે મનાય છે. જ્યાં ભય બતાવ્યો તે બધી વસ્તુઓ જગતમાં તો સુખરૂપે મનાય કે આ હોય તો સુખ. એટલે પહેલું ભોગ તો એને સુખમાં રૂપ માન્યા જગતમાં. ઉત્તમ કુલને કે વિત્ત ધનને કે માનને કે બળને કે રૂપવતી સ્ત્રી વગેરે આને જેને સુખરૂપ સાધનો માંગને અનેક જ્ઞાની પુરુષો કે જે આજ બધા ભયથી ભરેલા. ભર્તુહરિ કહે, જે વસ્તુઓ પર ભયની છાયા પ્રદર્શિત કરી તે વસ્તુ સંસારમાં મુખ્ય સુખરૂપે મનાય છે. સંસારનું સર્વોત્તમ સાહિત્ય જે ભોગ, સાહિત્ય એટલે સાધન, જે ભોગ તે તો રોગનું ધામ ઠર્યું. તે તો રોગનું ધામ ઠર્યું. ભોગે રોગ ભય. એક બ્રાહ્મણ હતો, એના ઉપર રાજા તુષ્ટમાન થયો. એટલે રાજાએ કહ્યું કે માગ શું જોઈએ તારે? તો એ બ્રાહ્મણ એટલે શું કે, મને તો બધાની ઘરે જમવાનું મળે અને એક સોનામહોર મળે. જ્યાં જ્યાં જમવા જાઉં
મને જમાડીને 1 સોના મોર આપે. એ રીતે તો કે ભલે એમ કર. હવે બ્રાહ્મણ શું કરે, જમીન આવે ફરી બીજાના ઘરે જવું તો બીજી સોનામોર મળે. એટલે ઘરે ખાઈને આવે પછી ઉલટી કરે, કાઢી નાખે બહાર ઉલટી કરીને, પાછો બીજે જમવા જાય, ફરી આવે ઉલટી. એમ 2-3 વાર રોજે આવું કરે. એના ફળમાં શું થયું? અજીરણ થયું ને શરીરમાં કોઢનો રોગ થઈ ગયો. આ બહુ ખાઈને સ્વાદ લેવા જતા આ પરિણામ આવ્યું. ભોગે રોગ ભયમ, રોગ થયો. અને પછી રાજાએ કહી દીધું કે હવે તમારે જમવા જવું નહીં, તમારો છોકરો જશે. એમ કરીને જમવાનું બંધ થયું. આ ભોગોનું ફળ એવું આવ્યું. જેમ જેમ ભોગવે છે તેમ તેમ ઇન્દ્રિયો પણ શિથિલ થતી જાય છે. એટલે ભોગમાં રોગનો ભય છે. અને કુલે ચ્યુતિ ભયમ, મનુષ્ય ઉચ્ચ કુળથી સુખ માને પણ ત્યાં પડતીનો ભય દેખાડ્યો. ધમ્મિલ કુમાર હતો, ઉચ્ચ કુલનો હતો, વૈરાગી પણ હતો, પણ વેશ્યાના સંગમાં પડવાથી બધું ભૂલી ગયો. અને પિતા પણ એક જ પુત્ર, તેથી એ જે મંગાવે તે આપે મોકલે, એમ કરતા આખું ઘર બરબાદ થઈ ગયું. એમ કુલમાં ચ્યુતિનો ભય છે, પડવાનો ભય છે. વિત્તેન્દ્ર પાલાદ ભયમ, વિત્ત એટલે ધન, એમાં રાજાનો ભય છે. કેમ કે વિશેષ પૈસા હોય તો જેમ આજની સરકાર કે ભાઈ હવે આ ધનવાનોને કેમ નીચે લાવવા, ગરીબોને તો ઊંચા ચડાવી શકતા નથી, માટે ધનવાનોને નીચે લાવો. એટલે ટેક્સ ખૂબ નાખો, વિશેષ આગળ અમુક પ્રતિ ખૂબ ટેક્સ નાખવાથી કે બીજી કોઈ રીતે પણ એમને કેમ એ થાય. એમ જ્યાં વિત્ત એટલે વ્યવહારનો ઠાઠ ચલાવવામાં દંડરૂપ એવી લક્ષ્મી, કુંભારના ચાકના દંડ જેવી, તે પણ રાજાના ભય ઇત્યાદિથી ગ્રસિત છે. એના ઉપર રાજાનો ભય છે. માને દૈન્ય ભયમ, કોઈ પણ કૃત્ય કરી યશ કીર્તિથી માન પામવું કે માનવું, પામવું કે માનવું, બીજા આપે કે ના આપે તો માનવું કે ભાઈ મેં આટલું આપ્યું અહીંયા એટલે હું મોટો, એમ માનવું. એવી સંસારના પામર જીવોની અભિલાષા છે. તો ત્યાં દીનતા કે કંગાલિતનો ભય બતાવ્યો. પોતાને મોટો માને, કોઈ અપમાન કરી બેસે તો એને તો અંદર ઝાળ લાગે. એમ માને દૈન્ય ભયમ, માનમાં દીનતાનો ભય છે. બળે રીપુ ભયમ, બળ એટલે પરાક્રમ, તેનાથી પણ એવા જ પ્રકારની ઉત્કૃષ્ટતા પામી એમ ચાવું રહ્યું છે. તો ત્યાં શત્રુનો ભય કયો? ત્યાં શત્રુનો ભય. પોતે બહુ બળવાનો એટલે મને કોણ કંઈ કરી શકવાનું છે. જેમ કે કંસ હતો, એને એવો અહંકાર હતો, શ્રી કૃષ્ણ મામા કંસ, એને એવું હતું કે મારા જેવો કોણ, મને કોણ કંઈ કરી શકે. એટલે એકવાર એને નિમિત્યાને પૂછ્યું કે મને મારું મરણ કેમ થશે? તો કે જે વૃંદાવનમાં અષ્ટાપદને મારશે તે દ્વારા તારું મરણ થશે, એટલે કે તે તને મારનાર થશે. એટલે બીજી પ્રયત્ન કરી. ત્યાં અષ્ટાપદ એક નામનું એક પ્રાણી હોય બહુ, એ જંગલમાં એને મૂકી દીધું. એને કોણ મારે એવી રીતે માણસો દેખરેખ રાખી. ત્યાં શ્રી કૃષ્ણ એને મારી નાખ્યો. એટલે કંસને થયું કે આ જ મને મારનાર છે, હવે એને જ મારી નાખો. એટલે એના ઉપર બધા ત્રાટક્યા, પણ કંસ તો પ્રતિવાસુદેવ બહુ બળવાન, એટલે બધાને મારી નાખ્યા. એમ બળવાનને મારાથી કોઈ વિશેષ બળવાળો આવે અને મને હરાવી દે એનો ભય. એટલે બળે રીપુ ભયમ, બલવાનને શત્રુનો ભય છે. રૂપે તરુણ્યા ભયમ, અને રૂપવતી સ્ત્રી, રૂપકાંતિ એ ભોગીને મોહિની રૂપ છે. તો ત્યાં તેને ધારણ કરનારી સ્ત્રીઓ નિરંતર ભયવાળી છે. રૂપની ઈચ્છા કરનારને ગમે તે હોય, સ્ત્રી કે પુરુષ, પણ જ્યાં રૂપ છે ત્યાં ભય છે.
એવું સ્ત્રીઓમાં પ્રત્યક્ષ દેખાય છે. કોઈ માણસને એમ થાય કે મારે રૂપાળી સ્ત્રી હોય તો સારું, પછી એની સ્ત્રી વધારે રૂપાળી હોય તો એના ધણીને એની ફિકર રહે છે. પહેલાં તો કંઈ રૂપાળી હોય તો સારું, પછી રૂપાળી જો આવે તો પછી એને હંમેશા ભય રહે છે, પુરુષને, ધરના ધણીને ફિકર રહે કે રખેને કોઈ એના શીલનો ભંગ કરે કે એ પોતાની સ્ત્રી બીજાની છે એવો ભય રહે, તેથી વધારે સાચવવી પડે છે. પુરુષ આમ સ્ત્રીના રૂપની ઈચ્છા કરતા ફિકરમાં પડે છે, તેમ સ્ત્રી એમ ઈચ્છે કે મારું સુંદર રૂપ હોય તો સારું, પણ બીજી રૂપવંતી સ્ત્રીઓ કેવી ભયમાં જીવે છે તે વિચારે તો આ વાત તેને સમજાય, પણ મોટે ભાગે કોઈ એમ વિચારતું નથી. મોટે ભાગે કોઈને એવો વિચાર નથી આવતો. એમ રૂપવતી સ્ત્રીને પણ ભય છે. શાસ્ત્રે વાદ ભયમ, અનેક પ્રકારની ગુંથી કાઢેલી શાસ્ત્ર જાળ, તેમાં વિવાદનો ભય રહ્યો છે. મોટો વિદ્વાન થયો હોય પંડિત, મને કોઈ બીજો હરાવી જશે તો, અથવા હું બીજાને હરાવી દઉં, એવા ભાવો જ રહે કે હું જીતેલો રહું સદા. એમ સિદ્ધસેન પંડિત હતા. હા, સિદ્ધસેન દિવાકર. પહેલા તો વેદાંતી હતા, ત્યારની વાત છે. પછી તો આચાર્ય બધા બધું થયું, પણ પહેલા એમના મનમાં શું કે મને કોણ હરાવી શકે? કોઈ નહીં હરાવી શકે. કોઈએ કહ્યું કે આ વૃદ્ધવાદી સુરી છે તો બહુ જ વિદ્વાન છે, તો કે હું એમને હરાવું, એ મારાથી કોઈ છે જ નહીં આ જગતમાં વિશેષ, અને હોય જો હું હારું તો હું એમનો શિષ્ય બનું. એટલે ત્યાં એમને બીજા ગામમાં છે ત્યાં જાય છે કે ત્યાં એમને ત્યાં જઈને હરાવું. તેટલામાં એ તો રસ્તામાં જ મળી ગયા, આ તરફ આવતા હતા. એટલે ત્યાં રસ્તામાં જ કંઈક તમારી સાથે વાદ વિવાદ કરવો છે. ત્યારે આચાર્ય કહે કે ભાઈ અહીંયા નહીં, આપણે ત્યાં ગામમાં જઈને કોઈ પંડિતો વિદ્વાનો સમક્ષ વાદ વિવાદ કરીશું. અહીંયા શું છે, કોણ છે? પણ પેલું અંદરમાં રહેવાય નહીં, હમણાં અહીંયા જ હરાવી દો, ત્યાં શું? તો કે અહીંયા સાક્ષી કોણ આપણા? તો કે આ બધા ગોવાળિયાઓ, એ ગોવાળિયાઓ આપણા સાક્ષી. આ લોકો જોશે ને નિર્ણય કરશે, આપણે બે વાદ વિવાદ કરીએ. તો કે જેવી ઈચ્છા. પછી એને તો આ સિદ્ધસેન દિવાકરે તો ખૂબ વિદ્વતાથી અનેક જાતના શ્લોકો સંસ્કૃતના બોલવા માંડ્યા. એટલે ખૂબ પંડિતાએ બતાવી. ત્યારે પેલા ગોવાળિયાઓ બધા જે સાક્ષી રૂપે બેઠા છે એ જુએ છે કે આ શું બડબડ કરે, આ કંઈ સમજાતું. હવે તમે બંધ રહો, હવે બહુ કર્યું, હવે તમે બોલો મહારાજ. પછી પેલા વૃદ્ધવાદી સ્ત્રી બોલવા માંડ્યા કે ભાઈ આ પ્રજા કેવી, એમના મનમાં જ છે કે અહીંયા કંઈ સંસ્કૃતને એ કંઈ સમજે આ લોકો, એને અનુરૂપ કંઈ વાત થાય તો આ લોકોને ખ્યાલ આવે. એટલે એણે એમ કહ્યું કે કોઈ પ્રાણીને મારવા નહીં. બધા સમજે તો કોઈ પ્રાણીને દુઃખ ના આપવું, કે બધાને સમજાય કે હા વાત તો બહુ સારી કરે. પછી કહ્યું કોઈનું ધન લેવું નહીં, ચોરી નહીં કરવી, કોઈના પૈસા લેવાય નહીં, કેમ કે એને કેટલું દુઃખ થાય? તો કે હા મહારાજ બરોબર છે તમારું. પછી કહ્યું પર સ્ત્રી ગમન કરવું નહીં, બીજાની સ્ત્રી તે લાવવી નહીં, એની સાથે જવું નહીં. તો કે હા મહારાજ આપ કહો છો તો બરાબર છે. પછી ફરી કહ્યું થોડું બી તમારી પાસે હોય તો એમાંથી પણ કોઈને થોડું દાન કરવું. ભલે રૂપિયો મળ્યો તો એમાં પૈસો આપવો બીજાને. તો કે મહારાજ આપે કહ્યું બરાબર છે, આપે બરાબર છે, આપની જીત થઈ મહારાજ. આ શું ભાઈ ક્યારને બડબડ કરતા હતા, કાંઈ સમજાતું નથી. એમ ત્યાં જીત મળી. છતાં આચાર્ય શું કહ્યું કે જુઓ આ તો ભોળાભાળા લોકો છે, એમ નહીં, આપણે ત્યાં શહેરમાં જઈશું, ત્યાં તમારે વાદ વિવાદ કરવાનો ભાવ હોય તો આપણે પંડિતો જ્યાં બધા રહેતા હોય
બધા રાજા સમક્ષ કે જ્યાં મોટા વિદ્વત આપણી ભાવ સમજે, સંસ્કૃતના પંડિતો વિદ્વાનો, ત્યાં આપણે કંઈ વાદ વિવાદ કરીએ તો એ બરાબર કહેવાય. અહીંયા હર્યા એટલે પછી ત્યાં ગયા, ત્યાંય પેલું અંદરનું તો ઉકળે છે હજુ એમને તો શું કરું, આ તો અહીંયા શું રાત્રિ અરે આ હિંસા ન કરવી ના આ કઈ શાસ્ત્ર છે. એટલે ત્યાં જઈને પછી પોતાના બહુ શાસ્ત્રો ત્યાં પણ બોલ્યા, પણ આ તો મહાવિદ્વાન હતા, વૃદ્ધવાદ સુરી, અનેક શાસ્ત્રોના જ્ઞાતા. ત્યાં પછી એને છેવટે ટૂંકા શબ્દોમાં જ હરાવી દીધા. એટલે પછી સિદ્ધસેન દિવાકર એમના શિષ્ય બની ગયા. પછી તો એ મહાપંડિત બને છે. પણ શાસ્ત્રમાં વાદનો ભય છે, મને કોણ હરાવી શકે. એટલે દરેક ઠેકાણે ભય, ભય ને ભય જ છે. ગુણે ખલ ભયમ, સાંસારિક સુખનો ગુણ પ્રાપ્ત કરવાથી જે આનંદ લેખાય છે તે ખલ એટલે દુષ્ટ મનુષ્યની નિંદાને લીધે ભય ભરેલો છે. કોઈને કંઈ પણ ગુણ પ્રગટ્યો હોય એના પુણ્ય બળે, પણ એ દુષ્ટ માણસોથી જોવાય નહીં, એટલે એની ઈર્ષા કરે, નિંદા કરે. અને ગુણની ઈર્ષા કરનારા હોય એથી તે ગુણવાનની નિંદા કરે ત્યારે ગુણવાનને પણ દુઃખ થાય છે. માટે ગુણવાનને પણ દુષ્ટ પુરુષનો ભય છે કે કોઈ દુષ્ટ માણસો આપણી નિંદા કરશે, સજ્જન તો કરશે નહીં. એમ ગુણે ખલ ભયમ, ગુણવંતને ખલ એટલે દુષ્ટોનો ભય છે. એટલી બધી યોગ્યતા આવી જાય તો જ્ઞાન થઈ જાય ને. આટલું ગુણ પ્રગટ્યા હોય અને બીજા તરફ લક્ષ ન હોય. આપણે એ બીજાની વાત તો જવા દો, આપણે આટલા વર્ષથી સત્સંગ કરીએ, આપણી કોઈ નિંદા કરે તો આપણે એમ કહી દઈએ કે ભાઈ જવા દો ને, હવે એ તો ભલે ને કરે, મારા સંબંધી માટે કેમ કહ્યું, શું મારામાં આવું શું જોયું એણે. આપણા અંદર કશાય ભાવો પડ્યા છે જે. એટલે ખરેખર ગુણ તો જ્ઞાનીમાં છે, આપણામાં એક ગુણો હજુ આવ્યા જ નથી, એટલે જ આપણને દુઃખ લાગે. જ્ઞાની પુરુષો સાચા ગુણના ધણી, એટલે એમને કંઈ થતું નથી. એટલે જે અધૂરા છે, એટલે કે આત્મજ્ઞાન પામ્યા નથી અને કંઈક ગુણ વૃદ્ધિ જીવનમાં આવી, કંઈક ગુણો પ્રગટ્યા અને એની કોઈ નિંદા કરે તો એને લાગે છે દુઃખ મનમાં. એટલે તેમાં પણ દુષ્ટોને કહેવાનો આશય કે ત્યાં પણ ખલનો એને ભય તો છે જ. કંઈ જગતમાં ભગવાન તીર્થંકરો પણ સર્વને રાજી નથી કરી શક્યા. તેના પણ વિરોધી કેટલાય 363 પાખંડીઓ હતા તે જમાનામાં. એટલે આ દુનિયામાં તો એવું રહેવાનું જ. હવે કોઈ ક્ષમતા ભાવી એવા મહાત્માઓ એને મન ઉપર ન લે, એની જ્ઞાન બળની વાત જુદી છે, જ્ઞાન વૈરાગ શક્તિ. બાકી મોટા ભાગે તો અજ્ઞાનીઓને એની અસર થાય છે. એટલે કહ્યું કે ગુણે ખલ ભયમ. હવે કાય કૃતાંદાદ ભયમ, જેમાં અનંત પ્રિયતા રહી છે એવી આપણી કાયા, શરીર, તે પણ એક સમયે કાળ રૂપ સિંહના મુખમાં પડવાના ભયથી ભરેલી છે. એને પણ કાળ એક દિવસ કોળીઓ કરી જશે. એટલે કાયા પણ મૃત્યુના ભયથી તો ગ્રસિત જ છે. એમ સર્વમ વસ્તુ ભયાન્વિતમ. એટલે કૃપાલદેવ કહે છે, આમ સંસારના મનોહર પણ ચપલ સાહિત્યો ભયથી ભર્યા છે. વિવેકથી વિચારતા જ્યાં ભય છે ત્યાં શોક જ છે. વિવેકથી વિચારતા જ્યાં ભય છે ત્યાં શોક જ છે, અને જ્યાં શોક હોય ત્યાં સુખનો અભાવ છે. અને જ્યાં સુખનો અભાવ રહ્યો છે ત્યાં તિરસ્કાર કરવો યથોચિત છે. એટલે આ બધા જ સાધનો જ્યાં ભયવાળા, તો ત્યાં ભય છે ત્યાં શોક છે, અને શોક છે ત્યાં સુખનો અભાવ છે. અને સુખનો અભાવ જ્યાં રહ્યો તે વાતનો તિરસ્કાર કરવો એ જ યોગ્ય છે. એટલે કે આ ભોગોનો તિરસ્કાર કરવો એ જ આત્માના હિતમાં છે. વૈરાગ્ય મેવા અભયમ, માત્ર એક વૈરાગ્ય જ અભય છે. માટે મુક્તિ સાધ્ય કરવા માટે વૈરાગ્યની જ આવશ્યકતા છે. પછી આગળ કે છે એ જ અધૂરો ભાગ એ વાક્યનો કે વખત અમૂલ્ય છે નહીં, વાસ્તવિક સુખ માત્ર વિરાગમાં છે.
વૈરાગમાં છે. એ કહ્યું વાસ્તવિક સુખ વૈરાગમાં છે. માટે જંજાલ મોહનીથી આજે અભ્યંતર મોહની વધારીશ નહીં. હવે બીજા ભાગનો અર્થ કરે છે. જંજાલ મોહિની, જંજાલમાં ફસાઈ જવાનું બને, ફસાવનાર જે હોય તેને જંજાલ કહે છે. તે જાળ આપણને ફસાવે છે. બંધન કરાવનાર મોહના સાધન તે ધન, કુટુંબાદી એ જંજાલ મોહિની છે. તેના નિમિત્તે જીવમાં રાગદ્વેષ થાય છે. તે આભ્યંતર મોહની તે ભાવ કર્મ છે. કુટુંબાદીને લીધે અંતરમાં આપણે રાગ થાય, એના પ્રત્યે એનું કંઈ બગાડે, એના પ્રત્યે દ્વેષ થાય, એ અંતરંગ મોહિની છે. તેને કૃપાલ કે વધારીશ નહીં. એટલે પૂર્વ કર્મથી જે ઋણાનુબંધે ધન કુટુંબાદી જે મળી આવ્યા, ત્યારે લોભને લઈને અથવા એના પ્રત્યેના રાગને લઈને તું તારા અંતરંગમાં મોહભાવ વિશેષ વધારીશ નહીં. જેમ કે લોભને લઈને પૈસા મળ્યા હોય, તેથી પણ વધારે મળે તો સારું, વધારે અનુકૂળતા હોય તો સારું, એમ ધારીને જે ઉપાધિને વધારે છે. તેથી સમાધિની હાનિ થાય છે. માટે બાહ્ય ઉપાધિ વધારવાનું ના કહ્યું. તેમજ પ્રાપ્ત નિમિત્તમાં પણ ગૂંચાઈ રહેવું નહીં. એટલે નવું ન વધારવું, અને છે તેનાથી પણ ભાવ કર્મ થવાનો સંભવ છે. માટે ચેતાવ્યા છે. એટલે અત્યારે કર્મનો બોજો ઘણો છે. માટે નવા કર્મ બાંધી તે બોજાને વધારીશ નહીં એમ જણાવ્યું. કર્મનો એક તો ભાર ઘણો, એમાં વિશે લોભ વધારી, કુટુંબ પ્રત્યેની આસક્તિ મોહ વધારી, અને આ કર્મનો ભાર જંજાલ મોહની ને લઈને આ અંતરંગ મોહની વધારીશ નહીં. જંજાલ તો મળી છે પૂર્વ કર્મને લઈને, હવે એને લઈને અંતરની આસક્તિને વિશેષ ગાઢ કરીશમાં. જંજાલ મોહિનીથી આજે અભ્યંતર મોહિની વધારીશ નહીં. એટલે આ વાક્ય કહ્યું કે વાસ્તવિક સુખ તો વિરાગમાં છે, વિતરાગતામાં, વૈરાગ્ય ભાવમાં વાસ્તવિક સુખ છે. માટે જંજાલ મોહિનીથી આજે અભ્યંતર મોહિની વધારીશ નહીં. જંજાલ આ સંસારની આદિ વ્યાધિ ઉપાધિ જે કર્મના કારણે મળી, એના વડે એના કારણે તું તારા અંદરનો મોહ એને વિશેષ વધારીશ નહીં, નહીં તો ફરી ભવો ભવે નડશે. આ પ્રમાણે વાક્ય 66 પૂરા થયા. વિશેષ આપણે